हेलो दोस्तों, तो आज આપણે તમે જોઈ શકો છો આ જે મોટર છે તે 1 એચપીની છે. તેને કેવી રીતે રિવાઇન્ડ કરવી એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો 0.8 કિલોવોલ્ટ અને 1 એચપીની મોટર છે. અને કેવી રીતે રિવાઇન્ડ કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે. અને કયા કયા ગેજ વાયરની જરૂર પડશે તે પણ માહિતી આ વિડીયોમાં મળી રહેશે. તો ચાલો આપણે જે આ મોટર આપેલી છે આની અંદર 15 mfd નું કેપેસિટર લાગે છે. અને કેવી રીતે તેની કોઇલ બનાવી અને અંદર લગાવવામાં આવે છે તેના વિશે પણ માહિતી આપીશું. તો તમે જોઈ શકો છો આમની અંદર 15 mfd નું કેપેસિટર લાગેલું છે. તો ચાલો આપણે આની અંદર કોઇલ કેવી રીતે બેહારવી તેના વિશે થોડીક માહિતી જોઈ લઈએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો આવી રીતે આપણે આની વચ્ચે 6 ખાંચા છોડી અને તેનું કોઇલનું માપ લેવાનું હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો આવી રીતે આપણે કોઇલ બનાવવા માટે તેનું માપ લેવાનું રહે છે. અને વચ્ચેની સાઈડ તમે જોઈ શકો છો 6 ખાંચા છે, તમે અહીંયા જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો અહીંયા 6 ખાંચા છોડી અને માપ લેવાનું છે આપણે. અને 3 ના સેટ બનાવવાના છે 2, જે આપણે રનિંગ કોઇલ રહેશે. અને 3 ના 2 સેટની સ્ટાર્ટિંગ કોઇલની બનાવવાની રહેશે. અને જે રનિંગ કોઇલ છે તેને આપણે કોપરના વાયરથી રિવાઇન્ડ બનાવીશું. તો તમે જોઈ શકો છો તેમાં આપણે કેટલા ગેજનો ઉપયોગ કર્યો છે તે તમે જોઈ શકો છો. અહીંયા આપણે 23 ગેજનો ઉપયોગ કર્યો છે, જે કોપરનો વાયર છે. તો આપણે કોપરના વાયરથી 3 કોઇલનો સેટ બનાવીશું. અને તેની સ્પીચ રહેશે 1 થી 6. અને એ માપને આપણે જે આ મશીન છે એની અંદર વેંટવાની છે, કોઇલું બનાવવાની છે. તો જે પહેલો ખાંચો છે એની અંદર આપણે આ રીતે સ્ટાર્ટ કરીશું અને અહીંયા મશીનમાં કાઉન્ટિંગ કરીને. તો તમે જોઈ શકો છો અહીં આપણે 75 ટર્ન્સ અંદર પહેલી કોઇલમાં નાખ્યા છે. અને પછી આપણે આવી રીતે મશીનને રીસેટ કરી અને ફરીથી સેકન્ડ નંબરની કોઇલ બનાવી, જેની અંદર પણ આપણે તમે જોઈ શકો છો 75 ટર્ન્સ નાખ્યા છે. અને ફરીથી આપણે ત્રીજામાં પણ 75 ટર્ન્સ નાખ્યા છે. અને આવી રીતે આપણે 3 કોઇલનો સેટ તૈયાર કરી લેશું, જેમાં 75 ટર્ન્સ છે. અને ગેજ 23 ગેજનો ઉપયોગ કર્યો છે કોપર વાયરથી. તો હવે આપણે મોટરમાં કઈ રીતે કોઇલને બેસાડવી તેના માટે તમે જોઈ શકો છો. તો ખાસ પહેલાં ધ્યાન આપવાનું કે જે સાઈડ આપણે કનેક્શન કાઢવાના છે એ સાઈડથી જ આપણે કોઇલ બેસાડવાનું ચાલુ કરીશું. અને તેની સામે જે છે ત્યાંથી 3 કોઇલ ગણી અને જે ત્રીજા નંબરનું આવે છે ત્યાંથી આપણે બેસાડવાનું ચાલુ કરીશું. તેથી આપણા કનેક્શન વાયર કમ્પ્લીટ બહાર નીકળી જશે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે સૌપ્રથમ નાની કોઇલ પ્રથમ બેસાડીશું. એમાં જે ઇનર વાયર છે તેને આપણે ડાબા હાથ તરફ રાખીશું અને આઉટર વાયર છે તેને જમણા હાથ તરફ રાખીશું. બધી જ કોઇલને આવી રીતે બેસાડવાની છે. આવી રીતે બેસાડશો એટલે આપણે કમ્પ્લીટ બધી કોઇલો બેસી જશે. અને તમે અહીંયા જોઈ શકો છો વચ્ચેની સાઈડ છે ત્યાં 6 ખાંચાને છોડી દેવાના છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે એ કોઇલને પણ બેસાડી દીધી છે કમ્પ્લીટ. પહેલી કોઇલને તમે જોઈ શકો છો વચ્ચેની સાઈડ આ ટોટલ 6 ખાંચા છોડી અને આપણે આ મોટરને કોઇલને બેસાડી દીધી છે અંદર. હવે પછી આપણે બીજી કોઇલને અંદર બેસાડીશું.
તો આ તમે બીજી કોઇલ છે એમાં જે આ ઇનર વાયર છે જે બીજી કોઇલનો ને કેવી રીતે બેસાડવી એ તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આવી રીતે બેસાડવાની રહેશે કે જેમાં તેનો આઉટર વાયર છે બીજી કોઇલનો તે આપણા જમણા હાથ તરફ રહેવો જરૂરી છે. તમે જોઈ શકો છો જે આ આઉટર વાયર છે તે આવી રીતે આપણે એને અંદર બેસાડીશું. તો ચાલો તમને બેસાડીને બતાવું છું. તો તમે જોઈ શકો છો એક સાઈડ બેસાડી દીધી છે બીજા 2 નંબર કોઇલની, અને એનો જે આઉટર વાયર છે એ આપણા જમણા હાથ તરફ રાખેલો છે. અને જે આ પ્રથમ કોઇલનો જે આઉટર વાયર હતો તે આ જગ્યાએ લાગી જશે. જેમાં જોઈ શકો છો તમે આવી રીતે આપણે કમ્પ્લીટ કોઇલને અંદરની તરફ બેસાડી દીધી છે. અને જે આઉટર વાયર છે તે જમણા હાથ તરફ રાખેલો છે. અને હવે તમે જોઈ શકો છો આપણે ત્રીજા નંબરની કોઇલ પણ અંદર એ જ રીતે બેસાડવાની છે જેનો આઉટર વાયર જમણા હાથ તરફ રહે. તમે જોઈ શકો છો આવી રીતે આપણે કોઇલને બેસાડી દીધી છે. હવે તમે જોઈ શકો છો જે આ ઇનર વાયર છે તે પ્રથમ કોઇલનો છે અને આઉટર વાયર છે લાસ્ટ ત્રીજા નંબરની કોઇલ બેસાડી છે તેનો જમણા હાથ તરફ આવે છે બહારની સાઈડ. તો આવી રીતે આપણે વચમાં 6 ખાંચા છોડીને 3નો સેટ પૂરેપૂરો રનિંગ કોઇલનો બેસાડી દીધો છે. તેવી જ રીતે આપણે બીજો પણ સેટ આવી રીતે જ બેસાડવાનો છે. વચ્ચેની સાઈડ 6 ખાંચા છોડી તો આ જે લાસ્ટ કોઇલ બેસાડે છે ત્યાંથી 3 ખાંચા ગણી અને આ ખાંચામાં આપણે કોઇલને બેસાડવાની શરૂઆત કરવાની છે, જેથી 3 કોઇલ લાઇનમાં બેસી જાય અને વચ્ચે 6 ખાંચાની જગ્યા રહે. તમે જોઈ શકો છો અહીં 3 અને વચ્ચેની સાઈડ 6 ખાંચા છોડી દેવાના છે. તો ચાલો હું આની અંદર કોઇલ બેસાડીને તમને બતાવું. તો તમે જોઈ શકો છો તેવી જ રીતે આપણે જે પ્રથમ કોઇલ બેસાડી હતી એવી જ રીતે જે આઉટર વાયર છે તે આપણા જમણા હાથ તરફ રહેવો જરૂરી છે અને જે ઇનર વાયર છે તે આપણા ડાબા હાથ તરફ રહેવા જોઈએ. તો આવી રીતે આપણે કોઇલને બેસાડી દેવાની છે. વચ્ચે 6 ખાંચા છોડી કોઇલને બેસાડવાની છે. તો તમે જોઈ શકો છો ત્યાં 2 કોઇલ આપણે ઇન્સ્ટોલ કરી દીધી છે. જે પ્રથમ આપણે જે બેસાડી હતી પહેલો સેટ તેવી જ રીતે આમાં પણ જે આઉટર વાયર છે તે જમણા હાથ તરફ રહેવો જરૂરી છે. બીજી કોઇલ બેસાડી તો એનો પણ આઉટર વાયર આપણે જમણા હાથ તરફ જ રાખવાનો રહેશે. અને આ લાસ્ટ કોઇલ છે કે જે આપણે ત્રીજા નંબરની હતી રનિંગ કોઇલને તેને પણ બેસાડી દીધી છે અને એનો પણ આઉટર વાયર આપણે જમણા હાથ તરફ રાખ્યો છે. અને આ તમે જોઈ શકો છો અહીંયા જે કોટન ટેપ લગાવેલી છે. આ કોટન ટેપ એટલા માટે લગાવી છે કે આની અંદર જે ઉપર કોઇલ બેસશે ને જે સ્ટાર્ટિંગની એનાથી શોર્ટ સર્કિટ થવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે. તમે જોઈ શકો છો વચ્ચેની સાઈડ 6 ખાંચા 2 તરફ છોડી દીધા છે. અને એના માટે આપણે 3નો સેટ જે સ્ટાર્ટિંગ કોઇલનો છે તે બનાવીને તૈયાર રાખ્યો છે. તેને આની અંદર આપણે ઇન્સ્ટોલ કરવાનો છે. અને તેની પણ સાઇઝ સેમ જ રહેશે કોઇલની જે આપણે ઓલામાં બેસાડીને બનાવી હતી પ્રથમ કોઇલનો જે રનિંગ કોઇલનો સેટ બનાવ્યો હતો એવી જ રીતે એ જ માપમાં આપણે સેટ બનાવવાનો રહેશે. અને તેને પણ જે રનિંગ કોઇલ બેસાડી એ રીતે જ આપણે બેસાડવાનું રહેશે, જેમાં આઉટર વાયર આપણો જમણા હાથ તરફ રહેશે, ઇનર વાયર ડાબા હાથ તરફ રહેશે. એવી રીતે પ્રથમ જે ખાંચો છે ત્યાંથી ચાલુ કરવાનું છે. આ રીતે આપણે બેસાડી દેવાની રહેશે. તો તમે જોઈ શકો છો એવી રીતે બેસાડી અને આઉટર વાયર આપણો જમણા હાથ તરફ રહેશે. આવી જ રીતે આપણે
જે બીજી કોઇલ છે તેને બેસાડવાની રહેશે. તો તમે જોઈ શકો છો અહીં આપણે 3 કોઇલનો સેટ બેસાડી દીધો છે. અને તમે જોઈ શકો છો જે આપણે આખી કોઇલનો સેટ તે જ રીતે બેસાડી દીધો છે અંદરની સાઈડ. જે રનિંગ કોઇલ બેસાડી એવી જ રીતે આપણે જે સ્ટાર્ટિંગ કોઇલ છે તેને પણ બેસાડી દીધી છે. આ ઇનર વાયર છે અને જે ફર્સ્ટ કોઇલમાં હતો એ, અને આ બાજુ લાસ્ટ કોઇલમાંથી આ આઉટર વાયર બહાર નીકળ્યો છે જે જમણા હાથ તરફ છે. તેવી જ રીતે આપણે બીજું સેટ છે જે સ્ટાર્ટિંગ કોઇલનો તે પણ એવી જ રીતે આપણે અહીંયા બેસાડી દઈશું આ પ્રથમ ખાંચેથી, અને આ બાજુ પણ ત્યાં. અને એની અંદર કેટલા ટર્ન્સ નાખવાના છે આપણે એ કોઇલ બનાવી ત્યારે બતાવ્યું નહોતું, તો આપણે અહીં તમને બતાવી દઈએ કે આપણે જે સ્ટાર્ટિંગ કોઇલ છે તેની અંદર કેટલા ટર્ન્સ નાખ્યા છે. તો તમે જોઈ શકો છો આપણે પ્રથમ કોઇલ બની ગઈ છે. એમાં આપણે 75 ટર્ન્સ 85 ટર્ન્સ અંદર નાખવાના છે. તમે જોઈ શકો છો એમાં બધામાં 85 ટર્ન્સ નાખવાના રહેશે. તમે જોઈ શકો છો 3 કોઇલની અંદર આપણે 85 ટર્ન્સ નાખ્યા છે. આ એક કોઇલ છે તેને પણ કેવી રીતે અંદર ઇન્સ્ટોલ કરીશું, 3નો સેટ છે તે આપણે આમાં જોઈએ. જે આ ઇનર વાયર છે અને આ આઉટર વાયર છે તેને આપણે સીધું જે આઉટર વાયર છે જે જમણા હાથ તરફ રહે એ રીતે આપણે આની અંદર બેસાડી દઈશું. અને આની અંદર આપણે જે વાયર ગેજનો ઉપયોગ કર્યો છે તે આપણે 25 ગેજનો ઉપયોગ કર્યો છે. જે આપણે સ્ટાર્ટિંગ કોઇલ બનાવી છે તે 25 ગેજ કોપરથી બનાવેલી છે. અને તમે જોઈ શકો છો આવી રીતે આપણે પણ એને પણ આવી સેમ જ રીતે આપણે અંદર ઇન્સ્ટોલ કરવાની હોય છે, જેમાં આઉટર વાયર છે તે આપણો જમણા હાથ તરફ રહે એ રીતે છે. તો હવે આપણે આ બંને કોઇલને પણ તે જ રીતે સેમ રીતે આપણે ઇન્સ્ટોલ કરી દઈશું. તમે જોઈ શકો છો બીજી કોઇલ પણ આપણે સારી રીતે અંદર બેસાડી દીધી છે. અને આ ત્રીજી કોઇલ છે તેને પણ આપણે અહીંયા બેસાડી દઈશું. એક જ વાતની ખાસ ધ્યાન રાખવાની છે, જે આઉટર વાયર આવે છે એ કોઇલનો એ આપણા જમણા હાથ તરફ રહેવો જરૂરી છે. લાસ્ટ કોઇલ પણ આપણે અંદર ઇન્સ્ટોલ કરીશું તો તેનો પણ જે આઉટર વાયર આવશે ને તે જમણા હાથ તરફ રહેશે. તમે જોઈ શકો છો આ રીતે આપણે એની અંદર કોઇલને બેસાડવાની હોય છે. તો દોસ્તો તમે જોઈ શકો છો આપણે અંદર બધી જ કોઇલો બેસાડી અને કમ્પ્લીટ કરી દીધી છે. આમાં તમે જોઈ શકો છો જેમાં 4 વાયર છે તે રનિંગ કોઇલના છે અને આ 4 વાયર છે તે સ્ટાર્ટિંગ કોઇલના છે. એવી રીતે 4 વાયર બંને કોઇલોના સેટના નીકળી જશે. અને એનું કનેક્શન કેવી રીતે કરવું એ આપણે આગલા વિડીયોમાં જોઈશું. તમે જોઈ શકો છો 1 HPની મોટર આપણે આ રીતે રિવાઇન્ડ કરી દીધી છે. અને આ ડાટાનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ 1 HPની મોટરને આવી રીતે રિવાઇન્ડ કરશો તેવી ગેજ અને 25 ગેજથી, તો તમારે લગભગ 3-4 વર્ષ સુધી જોવું જ નહીં પડે. જેમાં કદાચ જામ થઈ જાય અને બળી જાય તો અલગ વાત છે, બાકી કોઈ ડાયરેક્ટ એવી રીતે ચાલતી બળી જાય કે એવું કંઈ પણ થાય તેની સંભાવના ખૂબ જ ઓછી રહેલી છે. અને આ ડાટા અમે ઘણા સમયથી યુઝ કરીએ છીએ અને તેનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે. તો
જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને જો તમારે આવા જ વિડીયો જોવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા જો આપણે ઘરની જે કોઈ પણ વસ્તુ હોય છે, જેમાં પંખા, ટીવી, ફ્રીજ, કોઈ પણ વસ્તુ હોય તેની અંદર નાનો મોટો કોઈ ફોલ્ટ હોય તો તેના વિશે જો તમારે ઘરે કોઈ માહિતી જોઈતી હોય તો તમે અમને મેસેજ કરી શકો છો. અમે તમને સચોટ માહિતી આપી દઈશું કે તમારે કેવી રીતે તેને રિપેર કરવું. ત્યાં સુધી આપણા વિડીયોને છેલ્લે સુધી જોયો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. પાર્ટ 2માં આપણે આના સંપૂર્ણ કનેક્શનનો વિડીયો પણ બનાવી રહ્યા છે, તો તે જોવા માટે તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, તો તમને નોટિફિકેશન પણ મળી જશે. નેક્સ્ટ વિડીયો જલ્દી જ અપલોડ થઈ જશે, જેમાં સંપૂર્ણ કનેક્શન કરી અને અમે બતાવીશું.